નમસ્કાર, હું રવિ ઓઝા. આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. બજરંગ સેના અમદાવાદ દ્વારા નરોડા ખાતે જે એએમસી દ્વારા હનુમાનજીનું મંદિર દબાણ બતાવી તોડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, એને અટકાવવા માટે બજરંગ સેના મેદાનમાં ઉતરી છે. બજરંગ સેનાના ઉદ્દેશ્ય લોકો અને ધર્મનું રક્ષણ કરવું છે. હિન્દુત્વ માટે આ જે દુઃખદ ઘટના છે, જેમાં અરજી આપ્યા વગર, અગાઉ કોઈ પણ જાણ કર્યા વગર ડાયરેક્ટ એએમસી વાળા આ મંદિર તો તોડવા માટે પહોંચી જાય છે, જેની જાણ પણ કોઈને કરવામાં આવતી નથી. ત્યારે બજરંગ સેના અમદાવાદ જિલ્લાના પદાધિકારી અને ગુજરાત પ્રદેશના હોદ્દેદારોએ આ મંદિર ના તૂટે એના વિરોધમાં ઉતરી છે અને આવનારા સમયમાં આવેદનપત્ર આપવાનું થાય તો પણ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે. રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, અમદાવાદ. સંગઠનો રોડ ઉપર ઉતરશે. સરકારને એટલી ચીમકી છે કે આ બાબત ઉપર ધ્યાન દોરવું તથા અમે ભૂખ હડતાલ ઉપર પણ ઉતરવાનું થશે તો અમે ઉતરીશું. જય શ્રી રામ. હિન્દુ રાષ્ટ્ર કહેવાય તેવા હિન્દુ રાષ્ટ્રની અંદર હિન્દુઓની લાગણી દુભાય તેવું મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના ડીવાયએમસીના નેજા હેઠળ એસ્ટેટ ખાતાના અધિકારીઓએ અહીંયા આગળ કરેલ છે નવા નરોડા ખાતે. તે ખરેખર બહુ નિંદનીય ઘટના પૂર્વ ઝોનના એસ્ટેટ ખાતાના અધિકારીઓએ કરેલ છે. જે શ્રાવણ મહિનાના પવિત્ર માસની અંદર અહીંયા શંકર ભગવાનનું જે શિવલિંગ તોડવામાં એમના દ્વારા આવ્યું છે, એ ખરેખર બહુ નિંદનીય ઘટના છે.